જય શ્રી કૃષ્ણ વાલા ભક્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર. જો તમે આ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે. આ વિડીયોમાં ભગવાન શનિદેવનો જન્મ ક્યાં થયો હતો, તેમના માતા પિતા કોણ હતા તે જાણીશું. તેમજ વિડીયોના અંતે શનિ જયંતી કઈ દિવસે છે, કઈ તારીખે છે, તેનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ પણ જાણીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોશો અને કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં. સારાને સારું અને ખરાબને ખરાબ ફળ આપનાર શનિદેવનું જ્યોતિષમાં ઘણું જ મહત્વ છે. વૈશાખ મહિનાની અમાસના દિવસે શનિ જયંતી ઉજવવામાં આવે છે. આ દિવસે શનિદેવનો જન્મ થયો હતો. જે લોકોની રાશિમાં શનિ દોષ છે તે આ દિવસે પૂજા કરી અને તેમને પ્રસન્ન કરી શકે છે. શું તમે જાણો છો કે શનિદેવનો જન્મ કેવી રીતે થયો હતો, તેમના માતા પિતા કોણ હતા? તો ચાલો જાણીએ શનિદેવના જન્મની પૌરાણિક કથા. કહેવાય છે કે તેમનો જન્મ સૌરાષ્ટ્રના શિંગણાપુરમાં થયો હતો. તેઓ કશ્યપ ઋષિના કુળના હતા. તેમના પિતા સૂર્યદેવ અને માતા સુવર્ણા છે. સ્કંદ પુરાણ અનુસાર સૂર્યના લગ્ન વિશ્વકર્માની પુત્રી સંગના સાથે થયા હતા. સંગના દ્વારા તેમને મનુ, યમ નામના પુત્રો અને યમુના નામની પુત્રીનો જન્મ થયો હતો. સંગના સૂર્યદેવનું તેજ જોઈ અને પરેશાન થઈ જાય છે. તેથી તેનાથી બચવા માટે યુક્તિ અજમાવે છે. તે પોતાના જેવી જ પોતાની છાયા એટલે કે પ્રતિકૃતિ પતિ પાસે છોડી પિતાના ઘરે ચાલી જાય છે. જોકે સંગનાના આ પગલાથી તેના પિતા નારાજ થાય છે અને પતિના ઘરે પાછા જવાની સૂચના આપે છે. આ પછી સંગના કોળી સ્વરૂપ ધારણ કરી જંગલમાં વિચરવા લાગે છે. બીજી તરફ સંગનાની છાયા સુવર્ણા પણ ગર્ભવતી થઈ અને શનિ અને ભદ્રાનો જન્મ આપ્યો છે. જ્યારે શનિદેવ ગર્ભમાં હતા ને ત્યારે સુવર્ણા ભગવાન શિવની કઠોર તપસ્યા કરી રહી હતી. તેથી ઘણા દિવસ ખોરાક અને પાણી લીધું ન હતું. સુવર્ણા કાળઝાળ ગરમીમાં ભૂખ્યા અને તરસ્યા રહી શિવજીની પૂજા કરી રહી હતી. તેથી તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર અસર થઈ. તેથી શનિદેવનો રંગ કાળો થઈ ગયો. જ્યારે શનિનો જન્મ થયો ને ત્યારે તેમના પિતા સૂર્યદેવે તેમને પુત્ર તરીકે સ્વીકારવાની ના પાડી. તેથી ગુસ્સે થઈ અને શનિદેવ ભગવાન શિવની તપસ્યામાં લાગી ગયા. એક દિવસ શિવજીએ શનિની તપસ્યાથી પ્રસન્ન થઈ અને તેમને એવું વરદાન આપ્યું કે તેમના નામથી જ માણસથી લઈને દેવતા બધા જ કંપી ઉઠશે. મનુષ્યને તેના કર્મોનું ફળ તેની પરવાનગીથી જ મળશે. અને આ વરદાનને કારણે જ શનિદેવને નવગ્રહોમાં સ્થાન મળ્યું છે. આવી અદ્ભુત કથા છે શનિદેવના જન્મની. તો ચાલો આપણે લઈએ હવે શનિ જયંતી કઈ તારીખે છે, તેનું શુભ મુહૂર્ત શું છે, તેની પૂજા વિધિ અને મહત્વ. શનિદેવને કર્મના ફળદાતા માનવામાં આવે છે. શનિ જયંતી પર ભક્તિપૂર્વક શનિદેવની પૂજા કરવાથી આપણા બધા જ પ્રકારના રોગો, પીડા અને સાળસાતીમાંથી મુક્તિ મળે છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર શનિ જયંતીનો તહેવાર દર વર્ષે વૈશાખની અમાસની તિથિ ઉપર મનાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર તરીકે શનિદેવનો જન્મ થયો હતો. શનિદેવને ન્યાયના દેવતા અને કર્મ ફળદાતા કહેવામાં આવે છે. આ જ કારણે દરેક વ્યક્તિના જીવનમાં ગમે ત્યારે શનિની સાળસાતી કે દોષનો સામનો કરવો પડે છે. વૈશાખ મહિનાની અમાસના દિવસે શનિદેવની વિધિપૂર્વક પૂજા કરવાથી તેમની શુભ દ્રષ્ટિ તેમના ઉપર પડે છે. તો ચાલો આપણે જાણીએ શનિ જયંતી કઈ તારીખે છે, તેનું શુભ મુહૂર્ત અને તેની પૂજા વિધિ. હિન્દુ કેલેન્ડર મુજબ શનિ જયંતી વૈશાખ મહિનાની અમાસ તારીખ 6 મે 2024ના રોજ ઉજવવાની રહેશે. શનિ જયંતીના દિવસે શનિદેવની વિધિપૂર્વક પૂજા કરવાની સાથે વ્રત રાખવાનો પણ નિયમ છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ હોય અથવા તો શનિની સ્થિતિ નબળી હોય ને શનિ જયંતીના દિવસે વ્રત કરી સરસવનું તેલ, કાળા તલ, વાદળી ફૂલ,
શમીના પાન વગેરે અર્પણ કરવા જોઈએ. તેનાથી શુભ ફળ મળે છે. હવે આપણે જાણીએ શનિ જયંતીની પૂજા વિધિ. શનિ જયંતીના દિવસે સ્નાન કરી અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. તે દિવસે વાદળી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. શનિ જયંતીના દિવસે શનિ મંદિરે જાઓ. આ દરમિયાન સાથે સરસવના તેલ ઉપરાંત શમીના પાન, વાદળી ફૂલ વગેરે શનિદેવને અર્પણ કરવા જોઈએ. ભક્તિપૂર્વક શનિદેવની આરતી કરવી જોઈએ. અને હા, એક વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે શનિદેવના મંદિરે જાઓ ત્યારે શનિદેવની આંખમાં જોવું નહીં. શનિ જયંતી પર શનિ દોષની મુક્તિ માટે અડદ, સરસવનું તેલ, બદામ, જૂતા, ચપ્પલ, છત્રી, લોખંડ વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ. શનિ જયંતીના દિવસે બની શકે એટલા શનિદેવના મંત્રનો પણ જાપ કરવો જોઈએ. તો વાલા ભક્તો, આપણે પણ વૈશાખ મહિનાની અમાસના દિવસે શનિ જયંતીનો તહેવાર ધામધૂમથી ઉજવીએ. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિદેવના મંત્રોનો જાપ કરવો જોઈએ. શનિદેવની પૂજા કરવી જોઈએ અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. તો વાલા ભક્તો, જય શ્રી કૃષ્ણ.